હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. આ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે જો આ ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દેજો, જેથી કરીને તમામ નોટિફિકેશન તમારી સુધી પહોંચી શકે. હવે 12 કોમર્સમાં આપણે આજે તમને પેપર સ્ટાઇલ સમજાવવાની છે એકાઉન્ટની. કેમ કે પેપર સ્ટાઇલ સમજીને તમે મહેનત કરો ને તો તમને ખૂબ જ ઇઝી પડશે. કેમ કે તમે 6 મહિનાથી ભણતા હતા, પાર્ટ 1 આખો ભણ્યા તમે. હવે 2-3 મહિનામાં તો પ્રિલિમ એક્ઝામ આવશે, ત્યાં 4 મહિનામાં બોર્ડની એક્ઝામ આવશે. તમારે પાર્ટ 2 પણ ભણવાનો, પાર્ટ 1 ને રિવિઝન પણ કરવાનો. એટલે કેટલાય વિદ્યાર્થીઓ મૂંઝાઈ જતા હોય કે આટલું બધું કેમ કવર થશે. પણ જો હું તમને આખી પેપર સ્ટાઇલ સમજાવું, એ પેપર સ્ટાઇલ તમે સમજી લેશો ને તો તમને સહેજે ચિંતા નહીં રહે અને ટોટલી તમે તૈયારી ખૂબ ઇઝી રીતે કરી શકશો. કે પાર્ટ 2માં કેટલી વસ્તુ અગત્યની છે એ હું તમને ખાસ સમજાવવાનો છું. તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમકે આવનાર સમયમાં કેટલાય એકાઉન્ટ સ્ટેટ બધા વિડીયો મૂકવાનો છું. અને અસાઇનમેન્ટનું સોલ્યુશન તો ખરું જ તે. તો અત્યારે હું તમને એકાઉન્ટની પેપર સ્ટાઇલ સમજાવું છું, બ્લુ પ્રિન્ટ સમજાવું છું, અને એ પ્રમાણે તમે મહેનત કરજો તો ખૂબ જ મહેનત તમારી ઓછી થઈ જશે અને પૂરેપૂરા તમે માર્ક લાવી શકશો. તો જો એ ધ્યાન આપજો. તમારા પ્રશ્ન પેપરનું પરિરૂપ આ રીતે છે: વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ અને વિભાગ એફ, આવી રીતે. બરાબર. હવે શું તમે સ્કીપ કરી શકો, કયા ચેપ્ટરો તમે સ્કીપ કરી શકો, એ તમને આમાં સમજાવવાનો છું. જો અહીંયા પાર્ટ 1ના ચેપ્ટરોના નામ છે. પાર્ટ 1માં 7 ચેપ્ટરો છે અને પાર્ટ 2માં 6 ચેપ્ટરો છે. બાજુમાં તેમના કુલ ગુણ આપેલા છે કે આટલા ગુણનું પૂછાઈ શકે, અને પાર્ટ 2ના આ ચેપ્ટરો આપેલા છે, તેમાંથી આટલા ગુણનું આવે છે. બધા કમ્પ્લીટ બ્લુ પ્રિન્ટ આવી ગઈ, પેપર સ્ટાઇલ આવી ગઈ, અને આ ખાસ સાચવીને રાખજો, તમારી બુકમાં લખી પણ લેજો. હવે વિભાગ એ જે હોય છે, હેતુલક્ષી પ્રશ્નો હોય છે, એટલે કે MCQ 20 માર્કના. તેમાં પ્રશ્ન ક્રમ 1 થી 20 આવે. બરાબર. આ 20 MCQ જે છે એ તમામ પ્રકરણમાંથી આવશે. બરાબર, ખાસ ધ્યાન આપજો. એટલે તમારે MCQ માટે બધા પ્રકરણો કરવાના. બરાબર. ટૂંકી વસ્તુ દરેક ચેપ્ટરની કરવાની. અમુક ચેપ્ટરો નહીં કરો તો એના 1-2 માર્ક જાય. બરાબર. તો MCQ બધા ચેપ્ટરોના કરવાના છે તમારે ખાસ. ત્યારબાદ વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો, 10 માર્ક હશે તેના, અને પ્રશ્ન ક્રમ 21 થી 30. આ વિભાગ બી માટે પણ તમારે બધા જ ચેપ્ટરો કરવા. બરાબર. અમુક ચેપ્ટરોમાંથી જો આ બે ના કરવાની જરૂર નથી, કેમકે આ વાર્ષિક હિસાબ છે 11 માર્કનો, અને આમાં વાર્ષિક હિસાબ છે 11 માર્કનો. તો આ બીજું પ્રકરણ આનું, અને આનું ત્રીજું, પાર્ટ 2નું ત્રીજું પ્રકરણ, એ બંને વાર્ષિક હિસાબોમાંથી MCQ પણ નહીં આવે. બરાબર. અને 1 માર્કના સવાલ પણ આવશે નહીં. પહેલી એક્ઝામમાં ભલાય હોય, હવે બીજી એક્ઝામમાં વાર્ષિક હિસાબમાંથી MCQ પણ આવવાના નથી, 1 માર્કના સવાલ પણ ન થવાના. પાર્ટ 2 ત્રીજું ચેપ્ટર, કંપનીના વાર્ષિક હિસાબ, તેમાંથી પણ 1 માર્કના સવાલ નહીં આવે, MCQ પણ આવશે નહીં. તો તમે ટૂંકા પ્રશ્નો સેજે હવે વાર્ષિક હિસાબના કરતા નહીં, MCQ પણ નહીં અને 1 માર્કના સવાલ પણ નહીં. એ સિવાય બધા પાઠના કરવા. વિભાગ સી, માગ્યા મુજબ જવાબ આપો, 12 માર્ક. પ્રશ્ન ક્રમ 31 થી 36, દરેકના 3 ગુણ, 31, 32, 33, 34, 35, 36. કુલ 6 સવાલો આવશે, 6 દાખલા આવશે. તેમાંથી કોઈ પણ 4 લખવાના છે તમારે. હવે ખાસ સમજવાની છે, આ બ્લુ પ્રિન્ટને વિભાગ સી થી સમજી લેવાની છે, એટલે તમારી મહેનત ઘટે. તો જો ખાસ ધ્યાન આપો કે તમારે વિભાગ સીમાં 4 દાખલાના જવાબ દેવાના છે. બરાબર. હવે આ 6 દાખલા આપેલા છે, તેમાંથી 4ના જવાબ દેવાના છે. એક દાખલાના 3 ગુણ હશે. બરાબર. તો એમાં કયા કયા દાખલા આવી શકે? તો પાર્ટ 1, બરાબર, પાર્ટ 1માંથી પહેલા પાઠનો 1 દાખલો હશે, ચોથા પાઠનો 1 દાખલો હશે,
અને 7મા પ્રકરણના 2 દાખલા હશે પાર્ટ 1 માંથી, બરાબર. અને પાર્ટ 2 માંથી બીજું ચેપ્ટર જે છે ડિબેન્ચર, એ ડિબેન્ચરના 2 દાખલા હશે, બરાબર. તો હવે તમે મિત્રો વિચારો કે જો તમે ડિબેન્ચરના દાખલા એક પણ ન કરો, બરાબર, આખો ડિબેન્ચર ચેપ્ટરને તમે સ્કીપ કરી દો, જો આ ડિબેન્ચર છે આને તમે ન કરો, બરાબર, તો એક આખું ચેપ્ટર તમારે મહેનતમાંથી ઘટી જાય, કેમ કે પાર્ટ 1ના જે દાખલા આવવાના છે એ તમને ફાવતા હોય, બરાબર. જો પાર્ટ 1માં પહેલા પાર્ટના બધા તૈયારી કરી હોય તમે, ચોથાની ત્યાગ અને લાભના પ્રમાણ આવડતા હોય, અને 7મા ચેપ્ટરના 2 દાખલા આવશે. તો આ તમે 4 કરી નાખો તો તમે પાર્ટ 2માંથી ડિબેન્ચરનું ચેપ્ટર ન કરો તો ચાલે, ખાલી ટૂંકા સવાલ કરી લેવા અને સામાન્ય આમ નોંધ બનાવતા શીખી લેવાની, બરાબર. તો તમારી મહેનતમાંથી એક આ ચેપ્ટર કેન્સલ થાય, બરાબર. હવે વિભાગ ડી ની વાત લઈએ તો માગ્યા મુજબ જવાબ આપવા આવશે. 3 લખવાના છે, 12 માર્ક છે. પ્રશ્નો 37 થી 41, દરેકના 4 ગુણ હશે. હવે કુલ 3 દાખલા તમારે લખવાના છે, બરાબર. હવે પાર્ટ 1 માંથી ત્રીજું જે ચેપ્ટર છે એના 2 દાખલા આવશે. જો ધ્યાન આપો ખાસ, ત્રીજા ચેપ્ટરના 2 દાખલા આવશે, બરાબર. ચેપ્ટર પાઘડીનું જે છે તેમાંથી તમારે 2 દાખલા ગણવાના છે. હવે એક દાખલો બાકી રહે, એક દાખલો પાર્ટ 2 માંથી ગણવાનો છે. પાર્ટ 2ના ચોથા ચેપ્ટરનો એક હશે, 5માનો એક હશે અને 6ઠાનો એક હશે. તેમાં ચોથું ચેપ્ટર જે છે એ થોડુંક ઈઝી પડે, તો 5 અને 6 ને તમે સ્કીપ કરી શકો. જો ચોથું કરવાનું, આ 5મા ચેપ્ટરના દાખલા ન કરો તો ચાલે, 6ઠાના દાખલા ન કરો તો ચાલે, આ ચોથાના કરવાના, બરાબર. તો પાર્ટ 2ના આ 2 ચેપ્ટરો સ્કીપ થઈ જાય, તો તમે 2 દાખલા પાઘડીના કરો અને પાર્ટ 2 માંથી ચોથા ચેપ્ટરનો એક દાખલો કરો એટલે 3 દાખલા થઈ ગયા. આ 3 દાખલા તમે કરો એટલે તમારા 12 માર્ક આવી જાય. આખા 2 ચેપ્ટર ન કરો તો ચાલે. પાર્ટ 2 માંથી 5મું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર સ્કીપ કરી નાખવાનું. હવે વિભાગ ઈ ની વાત, મોટા દાખલા હશે, 3 ગણવાના છે, 5 આપેલા હશે. એક દાખલાના 8 ગુણ છે. પ્રશ્નો 42 થી 46, દરેકના 8 ગુણ, ટોટલી 24 માર્ક હશે. એમાં ક્યાં દાખલા આવશે? જો પાર્ટ 1 પ્રકરણ 5માના 2 દાખલા છે, જો 5, 5 અને 6, એટલે કે પ્રવેશના 2 દાખલા આવશે અને એક નિવૃત્તિનો દાખલો આવશે. જો મિત્રો તમને પ્રવેશ અને નિવૃત્તિ ખૂબ ફાવતું હોય, કડકડાટ ફાવતું હોય, બરાબર, અને ભૂલ ના આવતી હોય, ઝડપ હોય તમારી, ફટાફટ કોષ્ટક બધું દોરી શકતા હોય, તો તમે આખું પાર્ટ 2નું પહેલું ચેપ્ટર કેન્સલ કરી શકો. કેમ કે શેર મૂડીના દાખલા એના ઓપ્શનમાં 2 આવે છે, બરાબર. પણ જો તમારી ઝડપ ઓછી હોય અને થોડાક દાખલા થોડાક હાર્ડ લાગતા હોય તો ખાસ મારો આગ્રહ છે કે પાર્ટ 2નું પહેલું ચેપ્ટર શેર મૂડીનું કરી નાખવાનું. કેમ કે શેર મૂડીના દાખલા આમ ઈઝી પડે, બધા થોડીક પ્રેક્ટિસ પાડો ને તો ઈઝી પડે. એટલે કે તમે આ શેર મૂડીના 2 દાખલા કરી નાખો તો ઓછા સમયમાં તમે જે એક દાખલામાં અડધી કલાકમાં લાગે ને તો અડધી કલાકમાં તમે આ બંને દાખલા શેર મૂડીના લખી શકો. માત્ર તેમાં આમ નોંધ જ લખવાની હોય છે, બીજું કાંઈ હોતું નથી, બરાબર. તો તમે જો આ 2 દાખલા શેર મૂડીના ગણો તો પછી પ્રવેશ અને નિવૃત્તિનો ખાલી એક જ ગણવાનો રહે. આ પ્રવેશનો ગણો, કારણ કે 3માંથી એક તો ઈઝી હશે, તો તમે પ્રવેશ કે નિવૃત્તિમાંથી એક ગણી નાખો એટલે ચાલે. અને શેર મૂડીની આમ નોંધ લખી નાખવાની. કેમ કે તમે મારી ચેનલ જોવાનું રાખજો, એમાં હું તમને શેર મૂડી ખૂબ જ સરસ રીતે સમજાવીશ અને તમને 100% આવડી જ જશે. તો તેમાંથી તમે 2 દાખલા ગણવાનું રાખજો અને પ્રવેશ નિવૃત્તિમાંથી એક દાખલો. તો આવી રીતે તમે વિભાગ ઈ ને સોલ્વ કરી શકો. વિભાગ એફ ફરજિયાત છે, વાર્ષિક હિસાબ હશે, 2 હશે, કોઈ ઓપ્શન નહીં હોય. પાર્ટ 1 તેમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો એક દાખલો હશે અને પાર્ટ 2 કંપનીના વાર્ષિક હિસાબો એનો એક દાખલો હશે. તો તમને થતું હશે કે ઓહો, પાર્ટ 1નો વાર્ષિક હિસાબ તો એટલો અઘરો હતો, તો પાર્ટ 2નો તો કેટલો હાર્ડ છે.
ના, એવું નથી. કંપનીના વાર્ષિક હિસાબ એકદમ ઇઝી છે, સહેલા છે. તમે આસાનીથી આ તૈયારી કરી શકશો. તો કંપનીના વાર્ષિક હિસાબ બહુ સહેલા પડશે. તો આ બંને દાખલા કરવાના છે. બંને દાખલાના 11 ગુણ છે અને 22 માર્ક થાય. પેપર જેવું હાથમાં આવે ને એટલે સૌથી પહેલા કંપનીનો વાર્ષિક હિસાબ પણ કરી નખાય, ત્યારબાદ આમાં સમય આપવાનો. તો આ રીતે કરવાનું, ઝડપ રાખવાની, જેથી કરીને બોર્ડની એક્ઝામમાં તમે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે ચાલશો તો ઓછી મહેનતે, જો આટલા ચેપ્ટરોને તમે સ્કીપ કરી નાખો, કે જો તમે શેર મૂડી કરો તો પ્રવેશ નિવૃત્તિમાં ઓછું ધ્યાન આપી દો તો ચાલે, એટલે ઓછામાં ઓછી 30-40% મહેનત ઘટી જાય, છતાં તમારા માર્કમાં ફેર નહીં પડે, તમે 95 અપ જઈ શકશો. આ રીતે તૈયારી કરજો, સ્ક્રીનશોટ પાડી રાખજો, બાકી બુકમાં લખી નાખજો. થેન્ક યુ વેરી મચ.